નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચીલી ગામની ગ્રામ પંચાયતની હદમાં ગૌચરણમાં લીલા ઝાડવા અને માટી ખનન કરી નુકસાન પહોંચાડનાર લોકોની અમને માહિતી મળે તેના કારણે તારીટી ગામના ગૌચરણમાં સાંજના 6 વાગ્યાના અરસામાં ગ્રામ પંચાયતની માલિકીની જમીનમાં ગેરકાયદેસર રીતે વર્ષોથી કબજો જમાવી બેઠેલા જેઠીલે તેજભાઈ સરવૈયા અને કેપી એનર્જી કંપનીના લોકો ગેરકાયદેસર રીતે પવનચક્કીના વાહનો ચલાવવા માટે પાણીના કુદરતી નહેરો બંધ કરી માટી ખનન કરતા હોય અને લીલા ઝાડવાઓ કાપતા હોય ત્યારે હું અને મારા પુત્ર સ્થળ ઉપર હાજર હતા અને કેપી એનર્જી કંપનીના માણસોને ગેરકાયદેસર કામ બંધ કરાવતા એ લોકો ગુદતે ચીડી ગામના જેમણે જમીન વાવી છે તે જેઠીબેન સરવૈયાને પોલીસ સ્ટેશન લઈ જય મારા દીકરા જગદીશભાઈ ખેર ઉપર એટ્રોસિટીની ખોટી ફરિયાદ દાખલ કરેલ ગ્રામ પંચાયત દ્વારા ગામોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની જવાબદારી સરપંચની છે। એ અનુસંધાને અમારી ફરજ બજાવેલ કેપી એનર્જી કંપની વા એ રેલવે ની હદમાં આવતા પાળાઓ પણ તોડી નાખેલ એમને ના પાડીએ તો ખોટા લોકો ઊભા કરી અમારા ઉપર ખોટી પોલીસ ફરિયાદો કરાવે છે। પોલીસ એમની ખોટી ફરિયાદો લે છે પરંતુ અમારી સાચી ફરિયાદ લેતા નથી। જેઠીબેન સરવૈયા સ્થળ ઉપર હાજર નહોતા અને બનાવ પથત્રી બન્યો છે છતાં ફરિયાદ સાંજના 6 નોંધાવે છે। આ સ્થળ ઉપરનું ઓડિયો રેકોર્ડિંગ અમારી પાસે છે। આવી રીતે ખોટી ફરિયાદ થશે તો કોઈ સરપંચ કામ નહીં કરે। ગૌચરણમાં ગેરકાયદેસર દબાણ કરનાર અને ગ્રામ પંચાયતની મંજૂરી વગર કામ કરનાર કેપી એનર્જી કંપનીના માણસો ઉપર કાયદેસર પગલાં ભરવામાં આવે એવી વિનંતી અને અમે સાંજે ઘરેથી નીકળીએ છીએ। એના સીસીટીવી ફૂટેજ પણ અમારી પાસે છે। આ બાબતે ગૌચરણમાં સર્વે નન દુઈમાં ગેરકાયદેસર દબાણ કરનાર જેઠીબેન સરવૈયા અને કેપી એનર્જી પ્રાઇવેટ લિમિટેડ ઉપર કાર્યવાહી કરવા વિનંતી। મારું નામ જગદીશભાઈ લખમણભાઈ ખેર છે। હું ઉંચડી ગામના સરપંચનો પુત્ર છું। કાલે તારીખ 9/5/2026 ના દિવસે કેપી કંપનીના માણસો 2 જેસીબી અને 2-3 બોલેરા લઈને ઉંચડી ગામે આવેલા અને રેલવેના પાળા તોડી અને ઉંચડીના ગૌચરની અંદર બધા વૃક્ષ કાઢીને અને ત્યાં રસ્તો બનાવતા હતા। તો અમે ત્યાં જઈને અમને કહેવામાં અમે એ લોકોને કીધું કે ભાઈ તમે આ બધું ઝાડવા શું કામ કાઢો છો? તો કે અમારે અહીંથી અમારા વાહનો હટાડવા છે। એટલે અમે અમને કીધું કે ભાઈ તો તમે ગ્રામ પંચાયતને જાણ કરો અને જાણ કરીને એની મંજૂરી લઈને અને જો આમાં ફોરેસ્ટમાં કોઈ પણ જમીન આવતી તો ફોરેસ્ટની મંજૂરી લ્યો અને ઉંચડી ગ્રામ પંચાયતની ગૌચરની જમીન આવતી તો ગ્રામ પંચાયતની મંજૂરી લ્યો। તો અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમને જે વ્યક્તિએ કીધું છે એણે એમ કીધું છે કે ભાઈ આ અમારી પોતાની માલિકીની જમીન છે। તો અમે એમને કીધું કે ભાઈ આ કોઈની માલિકીની જગ્યા નથી। આ ઉંચડી ગામના ગૌચર 222 સર્વે નંબરનું ગૌચર છે। આ કોઈની માલિકીની જમીન નથી અને કોઈની માલિકી હોય તો એમને ચાકબાર રજૂ કરો। તો એણે તે સમયે અમારા જ ગામના દલિત સમાજના વ્યક્તિએ જેનું નામ છે ખોડાભાઈ અને તેમના દીકરા એમને બંનેને બોલાવ્યા અને બોલાવ્યા ત્યારથી એ અહીંયા જ્યારે એ ખેતરની ઓલા ગૌચરની અંદર આવ્યા ત્યારથી અમારું રેકોર્ડિંગ ચાલુ હતું અને જ્યાં સુધી અમે 112ને કોલ કર્યો હતો એ 112 આવી ગઈ ત્યાં સુધી અમારું રેકોર્ડિંગ ચાલુ હતું અને એ રેકોર્ડિંગ અમારી પાસે છે। અમે કોઈ એને અભદ્ર ભાષામાં વાત નથી કરી કે કોઈ અમે એને સમાજ વિશે કંઈ બોલ્યા નથી, છતાં અમારા માથે ખોટી એટ્રોસિટી કરવામાં આવી છે। તો આ હાવ તદ્દન ખોટી છે। તો આ જે ગૌચરનું જે કોઈ દબાણ કરતું હોય તો એ દબાણ ન થાય એ જવાબદારી સરપંચની હોય છે અને જો કોઈ દબાણ કર્યું હોય તો એ દબાણ હટાવવાની જવાબદારી પણ સરપંચની હોય છે। તો આ જો જવાબદારી અમારી ન આવતી હોય તો તાલુકા વિકાસ અધિકારી અથવા તો જિલ્લા વિકાસ અધિકારી કોઈ અમને એવો પરિપત્ર કરે કે ભાઈ ગૌચરની અંદર કોઈ પણ દબાણ કરતું હોય તો એને તમારે અટકાવવાનું નહીં, તો અમે અમે એને કોઈ અટકાવવા નહીં જઈએ। પણ જો આ અટકાવવાનું અમારે આવતું હોય અને દબાણ ન કરવા દેવાની નિયમ અમારે આવતું હોય સરપંચ તરીકે તો અમે આ વસ્તુ અટકાવવા જઈએ તો અમારી માથે ખોટો કેસ થાય છે। તો એમાં જે ખોટો કેસ કરવામાં આવ્યો છે એમાં મારી પાસે તમામ રેકોર્ડિંગ છે। તો એ રેકોર્ડિંગની અંદર અમે કોઈ એક પણ શબ્દ એને જાતિ વિરુદ્ધ કે અથવા કોઈ પણ શબ્દ બોલ્યા નથી અને એ રેકોર્ડિંગ તમે કહો ત્યારે અમે પોલીસ સ્ટેશને અથવા તો કોર્ટમાં રજૂ કરવા તૈયાર છીએ।